આજે તારીખ 8/8/2026 વાર શનિવાર અષાઢ વદ દસમ સંવંત 2082 27 મારુતિ નંદન મોટા વરાસા સુરત કેળની વાડીમાં કારેલા ઉતારવા આવ્યા છે અને પછી એમથી ઝૂલા ઉપર બેસીને થોડાક ફોટા અને વિડીયો લઈ લઈએ. એટલે આ અમારો વિડીયો છે. જો ઝૂલા ઉપર બેઠા છીએ, ઝૂલા ઉપર ઝૂલી છીએ 2 જણા. આ અમારા ઘરવાળા છે. કેળા છે, કારેલી છે, કરંજ છે, લીંબુડી છે, પાતરા છે, હળદર છે, આદુ છે, તુલસી માતા છે, કરંજનું વૃક્ષ છે દાંતણ કરવા. પાછળ જો કેળ એક વિયાણી છે એ દેખાય. જો આવું સાંભળો લે પરસેવાનું એમ થાય. કપાળો તો ક્યાં ગયો? પછી કામ કરીએ તો પાછા નીકળી જવું તો. પાછળ લીંબુડી, આ કારેલી. બહુ કરેલા ખાધા તો કારેલા બહુ ખાધા. ઉલળો આવી આવતા અઠવાડિયે છેલ્લો દિવસ. જો આ કારેલા, જો આ વાડીમાંથી કારેલા બતાવી તો કરી. કારેલા તો બધા જોયા. જો આ કારેલા જ ઉતાર્યા અમારા ઘરવાળાએ. હજી હાલશે 2-3 વખત. હવે ધીમે ધીમે કારેલીનો છોડ ફૂંકાવા લાગ્યો. 3 મહિનાથી ખવડાવશ કારેલા. કેટલા? 3 મહિનાથી આ ભરેલા કારેલા ખાઈ છીએ. જો આ કારેલા જો. જો કેળ વિયાણી. આ જો કેળ વિયાણી. આ અઠવાડિયા પહેલા વિયાણી. જો
હું નળી નળી ભલે ની પાડી બહુ એનું વાળીને ખુરશી મૂકી દેવાય રોટલી લઈને અપાય એ હા આ કેળનો બગીચો જો આદુ અત્યારે ફૂલ છોડને પાણી પાવાનું કામ હાલે છે તારીખ 8/8/2026 વાર શનિવાર અષાઢ વદ દસમ સંવંત 2082 અત્યારે કેળને ફૂલ છોડને બધાને પાણી પાવાનું ચાલુ છે જો જ્યાં પાણી પાવાનું હાલે આ ફૂલ છોડને પાણી ચાલે આ લીંબોડી આ ફૂલ છોડને પાણી પાવાનું ચાલુ સરસ મજાના ફૂલ આ બગીચામાં પાણી પાવાનું ચાલે છે આ બધા ફૂલ બધા સરસ મજાના ફૂલ હળદર આદુના છોડ હળદરના છોડ લીંબોડી પાણી પાવાનું ચાલે છે આ કેળની લૂમ સરસ મજાની જો આ હાય કેળના બગીચાને પાણી પાવા જો પાણી પાવા આવ્યો બગીચામાં પાણી હાલે છે અત્યારે
કેરો ભરાય જો એટલે એ ઝૂલા ઉપર બેઠો છું. કેરો ભરાય ત્યાં સુધી. જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે ભાઈ ખીલવતો જાજે પ્રભુના કામે દોડીએ ને મનગમતો થઈ જાજે જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે ભાઈ ખીલવતો જાજે સ્તુતિ કરીને સુખી તણા તું મહિમાને સમજાવજે ચીલા ચાલુ ભક્તિ કેરો ચીલો તું બદલાવજે ખીલવાને રામ સકલનો હૃદયે જાજે જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે ભાઈ ખીલવતો જાજે જીવન આજે તારીખ કેટલી છે? આ 9/8/2024 વાર છે રવિવાર, બરોબર ને? પછી કંઈ પણ અષાઢ વદ 11 સંવંત 2082 ગલતેશ્વર મહાદેવનું મંદિર. આજે અમે બધા આ અમારા કેવા હતા? નહીં, બાલુઆ હતા મનથી. એક છે ઓઢા હતા, બીજા છે કેવા? લીંબા હતા. આ બાજુ બાલુઆ હતા છે. બાલુઆ હતા, પછી કેવા હતા? માવજી હતા. આ 5 જણા જો આજ અમે આવ્યા છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે. જો સરસ મજાનું ગાર્ડન, સરસ મજાની વ્યવસ્થાઓ. જો અમે જો બધા સરસ કાંઈ ઘટે નહીં. ગલતેશ્વર મહાદેવ, તાપીનો કિનારો, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, બરોબર ને? આ યાદગીરી છે આપણે. સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા कर्मण्यवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता पूया सदा मंगला. જય ભોળાનાથ. જય ભોળાનાથ. ક્યાંક ભાગશાળી હોય ત્યાં મળે જો આવું જોવા. જો દાદા સરસ મજાનું કટિંગ કરે જો. આજે તારીખ 15/8/2024, 15મી ઓગસ્ટ, વાર શનિવાર.
શ્રાવણ 30 સંવંત 2082 ટીપી જવાણી ગૌશાળા. આ દાદાને મળવા આવ્યો હતો. દાદા મસ્ત હતો. લાવો નાખો લખો. ના બાપા ના હું એક ખાલી અરે મને તો બહુ મજા આવતી. ખેતી દાદા તમે ખરીદી રહી ને એટલે 2 વર્ષ કરી મેં ખેતી. આપણી ગાયો છે. ગાયો માટેનું ખાંડ તૈયાર થઈ છે. તો હાલ આમ કેમ આવી જાઓ. હા હા. એ જીવામૃત. હા ટીકડી. અહીં વાર્યો તઈને જો. આ અમારો અહીં વાર્યો. આ અમારો શું નામ છે? નામ આ બધું બોલાવતી જાય છે. આ આર્ય. આર્યમ. આર્યવ છે જો આ. અને એ 15મી ઓગસ્ટે બ્લુ સ્ટોનમાં કાર્યક્રમ કર્યો ત્યારે શિવાજી બન્યો હતો. હું બન્યો તો છત્રપતિ શિવાજી. એક બોલજી, એક વાક્ય યાદ રહી ગયું. એકેય વાક્ય યાદ રહ્યું? નો રહ્યું, કાંઈ વાંધો નહીં હો. હાલો, આ શિવાજી મહારાજ બન્યા હતા. હવે આવી જાઓ વિવેકાનંદ. આ બ્લુ સ્ટોરમાં આજે 15મી ઓગસ્ટે કાર્યક્રમ થયો ત્યારે સ્વામી વિવેકાનંદ બનેલા. વિવેકાનંદનું એકેય વાક્ય યાદ છે? વેરી ગુડ. ઉઠો જાગો અને જય સુધી મંડા રહો. પછી ગીવ મી 100 નથી કહેતા આઈ ચેન્જ ધ વર્લ્ડ. ઓકે. હવે આવે છે ભગતસિંહ. આ ભાઈ દેવભાઈ છે. એ આજે બ્લુ સ્ટોનમાં 15મી ઓગસ્ટનો કાર્યક્રમ હતો સ્વાતંત્ર્ય દિનનો, ત્યારે આ ભાઈ ભગતસિંહ બન્યા હતા. ભગતસિંહનો એકાદું સેન્ટેન્સ યાદ છે? मैंने आँखें आँखों याद। બોલો. सरफरोश की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू वे का दिल में है। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। ये मिट्टी मेरी माँ है, इसकी रक्षा के लिए मेरे कई साथियों ने अपनी जान गंवाई। मेरा एक ही सपना है, मेरा एक ही लक्ष्य है, मेरा एक ही सपना है, आज़ादी आज़ादी और आज़ादी। बच्चे को बताना होगा, बच्चे को बताना होगा, हमें ये देश धर्म अपनाना होगा, हमें ये देश धर्म अपनाना होगा। વેરી ગુડ. વાહ. भारत हजी છે ઉભો રહીને પણ दादा ये બોલ. हमें ये देश धर्म अपनाना होगा, हमें ये देश धर्म अपनाना होगा। हम भारत के लिए ही जिएंगे, हम भारत के लिए ही मरेंगे। जय हिंद, जय भारत। ઓકે, વેરી ગુડ. હવે આ બધી ગાયો છે, જોઈ લો. ખબર છે ને? હાલો, અહીં ઉભા રહ્યો. ત્રણે અહીંયા ત્રણે વિવેકાનંદને ત્રણે આવી જાઓ. એક આર્યમ, આર્યવ, બીજો અયાન ને ત્રીજો દેવ. આ ત્રણને લઈને આજે ગૌશાળા જોઈ લ્યો. હરખા ઉભો રહ્યો. આમ ત્રણે તમારી રીતે જો. તમે આવી ગયા કે નહીં? કે નથી હરખા આવતા? અરે મેં તો હાઈટ પ્રમાણે આવી ગયા. કરો જી કંઈક એક્શન. વેરી ગુડ.
જો ગૌશાળા જોઈ આ બધી ગાયો. એને ગૌમૂત્ર કહેવાય. ગૌમૂત્ર અને ગાયનું છાણ ભેગું કરી એની અંદર 1 કિલો ચણાનો લોટ નાખવાનો, 1 કિલો માટી નાખવાની, બરાબર, 1 કિલો ગોળ નાખવાનો, પછી 20 લીટર પાણીની અંદર આ 5 કિલો બધું નાખી અને બરોબર વલોવી અને 7 દિવસ સુધી તૈયાર થાય એને જીવામૃત કહે છે. આ જીવામૃત બનતું રહેલું. બરાબર, બીજું કાંઈ કરવાનું નથી તારે. પકડે આમ બે છે ખબર દાદા હું આવું ગાય માટે તૈયાર થાય ખોરાક. મને એમ કેમ લાગે છે કે પછી બંધ કરતા આવડે. એ હરકા ઉભો તઈને આવી જાવ છો કે નહીં? કરો જી કાંઈક ડાન્સ, કાંઈક ડાન્સ કરો જી. એ શિવાજી, એ શિવાજી, લે લે શિવાજી. આર્ય, અયન અને દેવ આ 3 બાળકોને લઈને અયન અયન દેવ આર્ય આ 3ને લઈને જો આવ્યા અમે. જો આ નાસ્તો કરવા બેઠા છે. જો બતાવો આર્યો બેહી જા, બેહી જાઓ નાસ્તો કરવા. હાલો આ તાપી મૈયા જો, આ તાપી મૈયાનો નજારો જો, 2 કાંઠે હેલી જાય છે. આજે તારીખ 15/8/2026 વાર શનિવાર. પીપી સવાણી ગૌશાળા, તાપી મૈયાનો કિનારો, મોટા વરાસા, સુરત. બાળકોને લઈને આજે ગૌશાળા અને તાપી મૈયાના કિનારા ઉપર. હલો ભાઈ જોવો આમનું તઈને. તાપી મૈયાનો કિનારો. તાપી મૈયા
જો આ ત્રણેય બાળકો બસ મસ્ત મસ્ત નાસ્તો કરે જો. અયન, આર્યમ અને દેવ. ગાંઠિયા જો. એટલે મને તો ગાંઠિયા આપો તમે. એકલા એકલા ખાઓ તમે. બિસ્કિટ ને આંબલી મને તો ગાંઠિયા આપો. કેવડો જો વેરાય નહીં હો. જો હું તે ગાંઠિયા ખાવતા. આલિયા દેવ લાલ કેડી અયો માય આમના મને છે ને સંગી પેડ દેખાડી અયો નીચે પડી હાલો બતાવો તમારો નાસ્તો કેમેરાને. આવું કે લા આવું અરે વાહ. જો આ બાળકોએ મને નાસ્તો કરાવ્યો જોયું. વાહ. ચાલો અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? બગીચે કોનો બગીચો? વલ્લભભાઈનો વલ્લભ. હા, પીપી સવાણી. પીપી સવાણી આ બધું શું દેખાય છે તમને? કલમ શેની કલમો છે? આંબાની આંબામાં શું આવે? કેરી કેરી શું કરાય? કેરીમાં ઔષધિ કેરી ખવાય કે નાખી દેવાય? ખવાય એમ કેવી લાગે? મસ્ત મસ્ત તમારે ખાવી છે તો કેરી ક્યારે આવે? બોલો. પાણી નાખવી ઉનાળો હા, ઉનાળામાં આવે ભાઈ. ત્યાં સિવાય કેરી આવે? પાણી નાખવી પછી હા. પાણી પેલા કલમમાં શું આવે? નાખવી પેલા શું આવે કલમમાં? કેરી મોર. મોર પછી મોરની અંદર શું આવે? કેરી નહીં નહીં નહીં, ઝીણી ઝીણી ખાખડી આવે. મગ જેવડી કેવડી. મગ પછી ખાખડી આવ્યા પછી શું થાય? એમાંથી કેરી નીકળે એમાંથી કેરી. કેરી મોટી થાય પછી કેવી લાગે? ખાટી. પીળી પીળી વધે અને ખાટી થયા પછી એને તમને કોણે કીધું કે એ મોટી થાય પછી ખાટી લાગે? ખાટી લાગે અને પછી એને તોડીને ડાબામાં નાખી પછી મીઠી થાય. તમને કહું પછી મીઠી થાય. હાલો, મીઠી થઈ ગઈ. આ બાળકોને બધું બગીચો, ખડ, ઔષધિઓ બધું બતાવવા આવ્યા. જો આ 3 બાળકો છે. જો ખડમાં લાવો, ખડમાં. ઓય બાપા. હલો અમે ખડબા હાલો, ખડમાં હાલો. અમે ખડબા નહીં હાલી. હા હું તો હાલે ખડ થી શું થાય? ખડ કાય આપણે ખાઈ નહીં ખાઈ ન જાય કાંઈ. જો આ બધા આપણે બટકું નહીં ભરી. આ ભીંડો જો. આને ભીંડી નો કહેવાય. આને ભીંડો કહેવાય. શું કહેવાય? ભીંડી તો ભીંડો કે ભીંડો. અહીંયા જો ભીંડો જો ભીંડો તમે ખાઓ ને ભીંડાને ભીંડો શાક. ભીંડો જોઈ લ્યો, આ જોવું જોઈ લ્યો. અહીંયા જો ભીંડો આ કોઈ કો ભીંડામાં વાળ છે. આ ભીંડો કોને કહેવાય જોઈ લ્યો. જો આને ભીંડો કહેવાય. તોડતા નહીં કોઈ. આ શું કહેવાય? ભીંડીરા અડોજી ભીંડાને. ભીંડુરામ એ આજો આ ભીંડો છે. હા, એ ભીંડો છે. આ દાદા આ ભીંડો છે. બોલીએ ભીંડો. હું જોયું બોલ. અરે આ શું છે? ભીંડો ભીંડો જોઈ લે. આમાં હું જોયું કે હું જોયું? ભીંડો પછી ચોળી પછી દાદા ઓલાના હાથમાં જો પછી બોલો બોલો. હું મરચી મરચી. પછી કેરી. રીંગણ. કેરીના ઝાડ, નાળિયેરીના ઝાડ, અને રીંગણ. અને આ બાજુ વાલ. રીંગણ તોરા આજા બટાકા વગાડે આને વાલ કહેવાય. શું કહેવાય? વાલો પછી આને શું કહેવાય? અડ મકાઈને. મકાઈ મકાઈ ખાવ ને તમે કે નથી ખાતા? એ નો કોઈની સત્રી ન ડાય. આને શું કહેવાય? જો તમે મકાઈ ખાવ કે નહીં? અહીંયા અડોજી મકાઈને. હાલો હાલો, મકાઈને અડી લ્યો તઈ.
મકાઈ ક્યાં છે કોઈ પૂછે તો તમે કહેજો અમે મકાઈના ખેતરમાં ગયા. છોકરી વાળી મકાઈ. જો અમે ક્યાં ગયા હતા? છોકરી વાળી મકાઈ. પકડ. મક્કુ ભાઈયા. મકાઈની ખેતીમાં ગયા હતા. ક્યાં મકાઈની ખેતીમાં. જોયા ને મકાઈના ડોડા? ઓ, ઓ. હા. યારો દેવને બોલે. કેક સેલિબ્રેશન પર જેટલા પણ અહીંયા ગેમ્સ માટે આંદોલનની આયોજન કર્યા છે. કેક સેલિબ્રેશન પછી બેક ટુ બેક રાઉન્ડના ગેમ સાથે તેના હાથ ઉપર આરવને સૌથી વધારે કોનો માર પડે છે? સૌથી વધારે તમને શું ગમે? અને મમ્મી અને પપ્પા તમારે આરવની એક યુવાનોએ બલિદાન આપ્યા, એને નમસ્કાર કરવા માટે, એને યાદ કરવા માટે એણે કરેલો જે કર્મયોગ છે એ નિષ્ફળ ન જાય. તેથી જે ખુદીરામ બોઝ છે, પ્રફુલ્લ સાકી છે, વીર સાવરકર છે, આવા મહાન યોદ્ધાઓ, ભગતસિંહ જેવા ઘણા બધા યુવાનોએ જ્યારે રાષ્ટ્ર આરાધન માટે બલિદાનનો ભોગ આપ્યો છે, એવા મહાવીરોને, એવા ક્રાંતિવીરોને જેણે પોતાનું ઘર, પરિવાર, પુત્ર બધું ત્યજીને રાષ્ટ્ર માટે જેણે કામ કર્યું છે, રાષ્ટ્ર સ્વતંત્ર થાય, અમારું રાષ્ટ્ર બેડીઓની જકડીમાં જકડાઈ ગયું છે, એને સ્વતંત્ર મળે એના માટે રાત દિવસ પ્રયત્ન કરી અને આપણે સુંદર મજાનું આઝાદ, જેમ પક્ષી આકાશમાં પિંજરામાંથી ઉડીને જેમ વિહરવા લાગે એવી રીતે આપણે સાકળની બંધીમાં 200 વર્ષથી બંધાયેલા હતા, એમાંથી મુક્ત કરવાનું કામ આ મહાન યોદ્ધાઓએ કર્યું. ઘણાએ શાંત ક્રાંતિ કરી અને ઘણાએ ક્રાંતિકારી કરી અને ક્વિટ ઇન્ડિયા ભારતની અંદર આપણે બધાને ખબર છે કે ઝાંસી જે યુવાનોએ વ્રત લીધું હતું કે આઝાદ ભારતને કર્યા વગર અમે જંપીશું નહીં, એવા સમયની અંદર આ યુવાનોએ પોતાના શરીરનો, પોતાના કુટુંબનો, પોતાના જીવનનો, પોતાના બાળકોનો જેમણે ભોગ આપ્યો છે અને રાષ્ટ્ર કલ્યાણ માટે, રાષ્ટ્રના હિત માટે જેઓ આ ફાંસીના ફંદા ઉપર, કોઈ કાળા પાણીની જેલની અંદર, કોઈ આવી રીતના ઘણા બધા શહીદો થયા છે, એને આજે નમસ્કાર કરવાનો, એને આજે યાદ કરવાનો દિવસ છે. જે ગયેલા છે તે, જે છે તે અને હવે આવવાના જે છે એ ત્રણેને નમસ્કાર કરવાનો આ પવિત્ર દિવસ છે. તેથી આ પવિત્ર દિવસની અંદર આપણે બધા મળ્યા. આ ભૂમિ અમારી છે, આ ભૂમિ ઉપર અમે રહેવાના છીએ. આવો જો કોઈ સિદ્ધાંત કોઈ આપ્યો હોય તો આ ભારતીય ક્રાંતિકાર નવલોયા યુવાન અને યુવતીઓ આપ્યો. તેથી આજના પવિત્ર દિવસે આપણે એને યાદ કરીએ, એને નમસ્કાર કરીએ. એણે આપેલું જે બલિદાન છે એ એળે ન જાય. તેથી વાણી, વર્તન, વિચાર જે કાંઈ આપણે મળેલું છે ને એને યોગ્ય રીતે વાપરવાનો પ્રયત્ન કરીએ.